હેલો ગાઈઝ. લાસ્ટ વિડીયોની અંદર આપણે એક ન્યુમેરિકલ જે છે એ જોયો હતો. ફ્લાયવ્હીલની અંદર જે એક્ઝામ્પલ પૂછાય છે, આઈ હોપ કે તમે જોઈ લેશો અથવા જોઈ લીધા હશે એક્ઝામ્પલ્સ. હવે જે જોઈએ છીએ દેટ ઇઝ ડાયમેન્શન્સ ઓફ ફ્લાયવ્હીલ રીમ. ફ્લાયવ્હીલ રીમ જે છે એની વાત કરું છું કે એના ડાયમેન્શન્સ જે છે એ કઈ રીતે ફાઇન્ડ કરવાના હોય છે અથવા આપેલા હોય છે. આના પરથી પણ એક્ઝામ્પલ પૂછાતા હોય છે અને એટલા માટે આ થિયરી જે છે એ થોડી સમજવી જરૂરી છે. અચ્છા, આની ઉપરથી મને એક ક્વેશ્ચન યાદ આવ્યો કે મેં તમને એક વખત એક પૂછ્યું હતું, એક કોઈ એક્ઝામ્પલ આપીને કે ડિસ્ક અને રિમ બંને ફરતી હોય તો એની અંદરથી સ્ટોપ કરવી કોને ઇઝી પડે. તો એનો આપણે એનર્જીના ટર્મ્સની અંદર વિચાર કરવો પડે. કાઇનેટિક એનર્જી છે એના ટર્મની અંદર. તો સપોઝ બંને ડિસ્કનું વેઇટ 5 kg છે અને બંનેના ડાયમેન્શન પણ સરખા છે, તો અને બંને કોઈ સરખા આરપીએમ સપોઝ 400 આરપીએમ રોટેટ થાય છે, તો બંનેમાંથી સ્ટોપ કરવી અઘરી પડે રીમને અથવા તો ફ્લાયવ્હીલને, નહીં કે ડિસ્કને. સમજાવું શું કામ. હવે તમે વિચારો એનર્જીના ટર્મ્સની અંદર કે જ્યારે એ રોટેટ થતી હશે ત્યારે ડિસ્ક જે છે એની અંદર માસ કોન્સન્ટ્રેશન કઈ રીતે છે, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ છે, બરાબર. અને ફ્લાયવ્હીલની અંદર જે છે માસ ડિસ્ટ્રીબ્યુશન ક્યાં આગળ છે કે દરેક માસના પાર્ટિકલ્સ જે છે બહારની બાજુએ આઉટર સાઈડે જે છે એ કોન્સન્ટ્રેટ થયેલા છે. તો જો તમે કાઇનેટિક એનર્જીના ટર્મ્સની અંદર વિચારો તો રીમની અંદર જે ડિસ્કની અંદર જે છે એ જેમ જેમ સેન્ટરથી નજીક છે જે પણ એના પાર્ટિકલ્સ, તો એની વેલોસિટી, લિનિયર વેલોસિટી જે છે એની ઓછી હશે. જ્યારે ફ્લાયવ્હીલની અંદર દરેક પાર્ટિકલ્સ આઉટસાઇડ ગોઠવાયેલા છે એટલે એની બધાની જે છે એ લિનિયર વેલોસિટી વધારે હશે, મતલબ કે એની એનર્જી વધારે હશે. એટલા માટે એને સ્ટોપ કરવી ડિફિકલ્ટ છે. મતલબ કે એ પહેલાં બંધ નહીં થાય, પહેલાં ડિસ્ક જે છે એ રોટેટ થતી બંધ થઈ જશે અગર તમે એને આઈડિયલ છોડી દો છો તો. અને એના પછી જે છે એ રીમ અથવા તો ફ્લાયવ્હીલ જે છે એ રોટેટ થતું બંધ થશે. તો આ ખાલી એક તમને આન્સર હતો. આજના લેક્ચરની અંદર આપણે જોઈ લઈએ ડાયમેન્શન્સ જે છે ફ્લાયવ્હીલના એ કઈ રીતે હોય છે. એક ફિગર જે છે એની માટે સમજવી પહેલાં જરૂરી છે. હું તમને પહેલાં ફટાફટ કહી દઉં કે આ શું રિપ્રેઝન્ટ કરે છે. આ એક ફ્લાયવ્હીલ જે છે, આ એની ઇનર રેડિયસ છે, આ એની આઉટર રેડિયસ છે ફ્લાયવ્હીલની. વચ્ચે બતાવેલી છે દેટ ઇઝ એની મીન રેડિયસ. ટી જેટલી ફ્લાયવ્હીલની થિકનેસ છે અને આર જેટલી મીન રેડિયસ છે ફ્લાયવ્હીલની. આપણે હંમેશા મીન રેડિયસના ટર્મની અંદર વાત કરશું જ્યારે પણ ફ્લાયવ્હીલના ડાયમેન્શનની વાત કરશું ત્યારે. આ એક્સ વાય લાઇન છે. એનો મેથેમેટિકલી આને આપણે સોલ્વ કરવા માટે, એક રેપ્રેઝન્ટેશન કરવા માટે આપણે એને એક લાઇન ડ્રો કરી છે એક્સ વાય. એટલે આપણે એના ઉપરના હાફ અને નીચેના હાફને સેપરેટ કરીને સમજવાના છીએ એકચ્યુઅલી. આ 2p જે છે એ તમને થોડીક જ વારની અંદર, નેક્સ્ટ 5 કે 10 મિનિટની અંદર સમજાવું છું કે શું આપેલું છે. આ ફોર્સ છે એકચ્યુઅલી, બંને 2p એ ફોર્સ છે. શું કામ, કઈ રીતે હું સમજાવું. આ એરિયા જેટલો છે, આ એંગલ જે ડેલ્ટા થીટા સબટેન્ડ કરે છે આના સેન્ટરમાં, એ એલિમેન્ટરી એરિયા છે કે જેની ઉપર આપણે કેટલું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે એ પહેલાં જોઈશું અને પછી આને ઇન્ટિગ્રેશન કરશું, બરાબર. કેમ કે સી આપણે આની ઇન્ટરેસ્ટેડ એટલા માટે છીએ. હવે હું તમને કહી જ દઉં આ ફોર્સ શું છે ને વોટ એવર. આપણે શું કરશું કે આ હાફ અપર પોર્શન છે, સૌથી પહેલાં એનો એક એલિમેન્ટરી એરિયા લેશું, એની ઉપર કેટલું ફોર્સ લાગે છે એ જોશું. પછી આપણે આ ફોર્સ જે લાગે છે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આટલો, એના વર્ટિકલ કોમ્પોનેન્ટ્સ લઈ લેશું. બીકોઝ આપણે શેમાં રસ છે કે આ ઉપર બાજુ જેટલું ફોર્સ લાગે જ્યારે ફરશે ઓબ્વિયસલી ત્યારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ તો લાગવાનું જ રીમ પર. તો એ જ્યારે રોટેટ થશે ત્યારે અપર હાફ પર જેટલું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે એટલું નીચેના હાફ પર લાગશે. પણ એ જે લાગે છે એને આ રેઝિસ્ટ કોણ કરશે? બંને ફોર્સ પી જે નીચેની સાઈડે લાગે છે. અગર તમે એને વચ્ચેથી કટ કરી દો કોઈ પણ એક ટાઈમે, કટ તો નથી મતલબ એઝ્યુમ કરવાનું છે કે તમે અગર એઝ્યુમ કરો કે અહીંયા આગળથી બંને, કેમ કે સિમેટ્રિક ફિગર છે, સર્કલ છે, એટલા માટે જેટલું આ બાજુ ફોર્સ લાગતું હશે એટલું જ આ બાજુ લાગતું હોય, પણ એ ફોર્સ કેટલું થાય આના સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જે સ્ટ્રેસ જનરેટ થાય છે, બીજી ભાષામાં કહીએ તો એ સ્ટ્રેસ જેટલું થાય, જેને કહીએ છીએ સર્કમફિયન્સિયલ સ્ટ્રેસ અથવા તો હૂપ સ્ટ્રેસ. કે અપર પોર્શન આ બાજુ ખેંચાય સપોઝ, તો કોઈ એક ક્રોસ સેક્શને તમે ક્યાંય પણ લઈ લો તો સામે બે ફોર્સ લાગતા હોય તો એને તમે કહી શકો હૂપ સ્ટ્રેસ. હું એક ફિગરમાં પણ બતાવું, હમણાં આવશે જ તે, આ જ વિડીયોની અંદર તમને ફિગર પણ બતાવું છું આનું. તો આ જે છે એ બંને ફોર્સ છે
કે જે સામેના ફોર્સને બેલેન્સ કરે છે. તો આ સ્ટ્રેસ છે, બેઝિકલી ફોર્સ છે, સોરી સ્ટ્રેસ તો નહીં, ફોર્સ છે. આ P1 અને આ બીજું, આ બંને સ્ટ્રેસ છે કે જે આટલા આખા ફ્લાયવ્હીલની અંદર જેટલું હાફ પોર્શનની અંદર જેટલું પણ વર્ટિકલ ડિરેક્શનની અંદર ફોર્સ લાગે છે એને બેલેન્સ કરે છે અથવા તો રેઝિસ્ટ કરે છે. બરાબર, તો ફટાફટ જોઈ લઈએ. લેટ ડી ઇઝ ઇક્વલ ટુ મીન ડાયામીટર, આખા તમારા ફ્લાયવ્હીલના મીન ડાયામીટર, આર મીન રેડિયસ, એ ઇઝ ઇક્વલ ટુ ક્રોસ સેક્શન એરિયા, તમે વચ્ચેથી ક્યાંય પણ કટ કરો તો દેટ ઇઝ કોલ્ડ ક્રોસ સેક્શન એરિયા ફ્લાયવ્હીલને. રો ઇઝ ઇક્વલ ટુ ડેન્સિટી ઓફ ધ રીમ મટીરિયલ, બરાબર છે, કે જે કોઈ પણ મટીરિયલ યુઝ થયું હશે એની ડેન્સિટી. એન ઇઝ ઇક્વલ ટુ સ્પીડ ઓફ ધ ફ્લાયવ્હીલ ઇન આરપીએમ, ઓમેગા જે ઈ રેડિયન પર સેકન્ડની અંદર, સેમ એંગ્યુલર વેલોસિટી. વી ઇઝ ઇક્વલ ટુ લિનિયર વેલોસિટી, જેમ આપણને ખ્યાલ છે ઓલરેડી કે ઓમેગા ઇન્ટુ આર, કેમ કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ વી બાય આર થાય, જે આપણે ઓલરેડી જાયરોસ્કોપની અંદર પણ જોઈ ગયા છીએ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસ ઓર હૂપ સ્ટ્રેસ, અને સર્કમફરન્શિયલ સ્ટ્રેસ પણ કહી શકાય, અથવા તો આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સને લીધે જે લાગે છે એ વસ્તુ લખે છે, પણ આને સર્કમફરન્શિયલ સ્ટ્રેસ પણ કહી શકાય, હૂપ સ્ટ્રેસ પણ કહી શકાય, અને આ કેસની અંદર ટેન્સાઇલ સ્ટ્રેસ પણ તમે આને કહી શકો. એકચ્યુઅલી ટેન્સાઇલ સ્ટ્રેસ કહી જ શકો, કેમ કે સામે લાગે છે. હું તમને ફિગર બતાવું એટલે વધારે ક્લિયર થશે આને શું કહેવાય છે. તો ચાલુ કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ આનો એલિમેન્ટરી એરિયા જે છે એ આટલો આપણે કન્સિડર કરીએ, જે આના સેન્ટર પાસે ફ્લાયવ્હીલના ડેલ્ટા થીટા જેટલો એંગલ છે એ સબસ્ટેન્ડ કરે છે. તો એનું વોલ્યુમ કેટલું થાય, તો કે એનો ક્રોસ સેક્શન એરિયા જેટલો એક લઈ લો અને થિકનેસ આપી દો. ક્રોસ સેક્શન એરિયા સપોઝ એ જેટલો હોય અને થિકનેસ કેટલી થાય, તો કે આર ડેલ્ટા થીટા, કેમ કે કોઈ પણની તમારે આની સપોઝ લેન્થ મારે જોતી હોય તો એ કેટલી થાય, તો કે રેડિયસ કેટલી છે અને એંગલ કેટલો છે. તો રેડિયસ અને એંગલ બંને આપી દીધા, આર ઇન્ટુ ડેલ્ટા થીટા, તો એટલું થાય એનું મારું વોલ્યુમ. કોનું? આટલાનું. હું શું કામ લઉં છું વોલ્યુમ, કેમ કે મને આટલા એરિયાની અંદર કેટલો સ્ટ્રેસ, સોરી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કેટલું લાગે છે આટલા એરિયામાં એ મારે જોવું છે. માસ ઓફ ધી સ્મોલ એલિમેન્ટ, આનું માસ લઈ લો. તો માસ શું થાય, ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. તો ડેન્સિટી આપણને ખ્યાલ છે કે રો આપણે ઓલરેડી જોઈ છે, ઇન્ટુ એનું વોલ્યુમ જે અહીંયા આગળ મળ્યું. આપણે શું કામ લીધું, સી 1/1 એકચ્યુઅલી રિવર્સમાં તમે વધારે સારી રીતે સમજી શકો કે મારે માસ જોઈતું હોય તો માસ શું થાય, ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ. તો ડેન્સિટી આપણી પાસે છે, વોલ્યુમ કેટલું થાય, તો કે એરિયા ઇન્ટુ લેન્થ. બરાબર, તો આ રીતે ચાલો તો પણ ચાલે, નો પ્રોબ્લેમ. ડી એમ અહીંયા એટલા માટે લીધું કેમ કે સ્મોલ એરિયા છે, એલિમેન્ટરી એરિયા, એટલા માટે. સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કેટલો લાગે, કે એમ ઓમેગા સ્ક્વેર આર લાગે, આપણને ખ્યાલ છે. તો એમ કેટલું લેવાનું, આટલું સ્મોલ એલિમેન્ટરી એરિયા આપણે જે કન્સિડર કર્યો છે એટલું. તો ઓમેગા સ્ક્વેર આર એની સાથે મલ્ટીપ્લાય કરી દો. ઓમેગા એટલે શું થાય, એરિયા ઇન્ટુ, મતલબ આ જે છે આખી વસ્તુ અમે ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર, સોરી ઓમેગા ઇઝ એઝ ઇટ ઇઝ છે, એમાં ચેન્જ નથી કર્યો અત્યારે. માસ જે છે એની જગ્યાએ આપણે આની ઇક્વેશન આપણે જે ફાઇન્ડ કર્યું એ લખી દીધું છે અહીંયા આગળ. અને આનો વર્ટિકલ કોમ્પોનેન્ટ, હવે તમે જુઓ આ સ્મોલ એલિમેન્ટરી એરિયા છે આટલો, એ હોરિઝોન્ટલને કેટલા એંગલે છે, થીટા. બરાબર, તો આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, આટલું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આ ડિરેક્શનની અંદર લાગે છે આટલા એરિયા ઉપર, સોરી આટલા વોલ્યુમ ઉપર, આટલા માસ ઉપર. તો આનો વર્ટિકલ કોમ્પોનેન્ટ કેટલો થાય, તો કે એની સાથે સાઇન થીટા મલ્ટીપ્લાય કરી દો એટલો. તો આની સાથે સાઇન મલ્ટીપ્લાય કરું તો એટલો મારો આ એરિયાની અંદર વર્ટિકલ કોમ્પોનેન્ટ લાગે. તો આ વસ્તુ મને હવે મળી ગઈ અત્યારે. તો આટલા એરિયાની અંદર જો વર્ટિકલ કોમ્પોનેન્ટ લાગતો હોય આટલા, તો આ આખા એરિયાની અંદર આખા હાફ જે છે એરિયાની, સોરી વોલ્યુમ, તો આ હાફ ફ્લાયવ્હીલ ઉપર કેટલો લાગે, તો કે હું આનું 0 થી પાઈ સુધી ઇન્ટિગ્રેશન કરી દઉં તો ચાલે. બરાબર, 0 થી પાઈ સુધી ઇન્ટિગ્રેશન કરી દઉં તો મને આખા આટલા હાફ ફ્લાયવ્હીલનું જે છે એ કેટલું આ બાજુ વર્ટિકલ ડિરેક્શનની અંદર ફોર્સ લાગે છે એ મળી જાય. કેમ કે આપણને ફાઇન્ડ તો એ જ કરવું છે ને કે હાફ ફ્લાયવ્હીલ જે છે એના વર્ટિકલ ડિરેક્શનની અંદર કેટલું ફોર્સ લાગે છે એ મને જોઈએ છે. તો ટોટલ વર્ટિકલ અપવર્ડ ફોર્સ ટેન્ડિંગ ટુ બર્સ્ટ ધ રીમ એક્રોસ ધી ડાયામીટર એક્સ વાય, આ એક્સ વાય જે છે એના લોંગ આ હાફ જે છે ઉપરનું વર્ટિકલ જે છે કેટલું ડિરેક્શન, વર્ટિકલ ડિરેક્શનની અંદર કેટલું ફોર્સ લાગે છે કે જેથી કરીને અહીંયા આગળ જે છે એ બ્રેક કરવાની ટ્રાય કરે, તો એને આ બે રેઝિસ્ટ કરે છે. તો કેટલું થાય, આનું ઇન્ટિગ્રેશન અહીંયાથી અહીંયા સુધી, તો આખાનું ઇન્ટિગ્રેશન 0 થી પાઈ સુધી. હવે એની અંદર આ બધી ટર્મ્સ જે છે એ તો કોન્સ્ટન્ટ છે, ડેન્સિટી નથી ચેન્જ થવાની, એરિયા રેડિયસ ઓમેગા ચેન્જ નથી થવાના, વેરિયેબલ કોણ છે, ખાલી થીટા.
સાઇન થીટા ઇન્ટુ ડી થીટા, રાઈટ. તો આનું થાય માઇનસ કોસ 0 થી પાઈ, આ ટર્મ થઈ જાય તમારી 1, બરાબર. તો છેલ્લે શું રહેશે કે 2 રો એ આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, બરાબર. તો આટલી જે છે એ તમારી થઈ જશે, આ ટર્મ તમારું થઈ જશે આફ્ટર ઇન્ટિગ્રેશન. હવે આ વસ્તુ આપણને ખ્યાલ છે કે ટોટલ અપવર્ડ ફોર્સ વર્ટિકલ ડિરેક્શનની અંદર આટલું લાગે છે, બરાબર. તો એને રેઝિસ્ટ કોણ કરે છે? આ બંને ફોર્સ, બરાબર. તો ધીસ વર્ટિકલ અપવર્ડ ફોર્સ વિલ પ્રોડ્યુસ અ ટેન્સાઇલ સ્ટ્રેસ ઓર હૂપ સ્ટ્રેસ. જો અહીં આવ્યું ને, ઇઝ ઓલ્સો કોલ્ડ સેન્ટ્રીફ્યુગલ સ્ટ્રેસ ઓર સર્કમફરન્શિયલ સ્ટ્રેસ and is restricted by 2p. This one and this one બોથનું સમેશન મતલબ કે 2p. હવે આ તમને ફિગર બતાવું. સર્કમફરન્શિયલ સ્ટ્રેસ આ રીતે લાગે, જે પ્રેશર વેસલ તમે કદાચ આગળ ભણશો તો એની અંદર પણ આવે છે તમારે પ્રેશર વેસલની અંદર હૂપ સ્ટ્રેસ. તો આ જે છે એ ડિરેક્શનની અંદર જે લાગતા હોય ફોર્સ એને સર્કમફરન્શિયલ સ્ટ્રેસ કહેવાય. જો પ્રેશર વેસલની અંદર ક્યાંય પ્રેશર આવે, બોઇલર હોય સપોઝ, તો એની અંદર તો આખું એન્ક્લોઝર હોય એની અંદર સ્ટ્રેસ તો જનરેટ થાય ને. તો એની ઉપરથી એના બોઇલરના પણ ડાયમેન્શન એ રીતે નક્કી થતા હોય કે અંદર કેટલું પ્રેશર રાખવું છે, એની ઉપરથી આની થિકનેસ નક્કી થતી હોય છે. તો આ કહેવાય સર્કમફરન્શિયલ સ્ટ્રેસ, કે જે આ રીતે લાગે. મતલબ અહીંયા તમે સમજો તો એક આ દિશામાં અને એક આ દિશામાં ટેન્સાઇલ પણ ટેન્શન જ છે ને એકચ્યુઅલી, જુઓ તો આ બાજુ લાગે ને આ બાજુ પણ લાગે. તો આ જે છે એક આ અને એક આ બંનેના પી એટલે 2p અત્યારે પૂરતું એટલું રાખીએ, નહીંતર ખોટો આમાં ટાઈમ વેસ્ટ થશે. તો 2p જેટલું લાગે છે, અને એ કેટલું થાય તો કે એનો એરિયા ઇન્ટુ સ્ટ્રેસ. આ ફોર્સ જે છે, ફોર્સ સ્ટ્રેસ અને એરિયાનું રિલેશન તમને ખ્યાલ હોવું જોઈએ, તો તમને આ વધારે ઇઝીલી સમજાઈ જશે. તો એક આ ઇક્વેશન થઈ ગયું, એક આ ઇક્વેશન થઈ ગયું. હવે આ બે ફોર્સ ઇક્વલ છે ને, કેમ કે અહીંયા લાગતું હોય એટલું જ સામે લાગતું હોય, આ નીચેના હાફમાં લાગતું હોય એટલું જ ઉપરના હાફમાં લાગતું હોય, બરાબર. તો એ બંનેને ઇક્વેટ કરી દઈએ. ઇક્વેશન્સ 1 અને 2 બંનેને ઇક્વેટ કર્યા તો આની અંદરથી અમુક ટર્મ્સ જે કેન્સલ આઉટ થઈ જશે. સિગ્માને તમે સબ્જેક્ટ બનાવો તો તમારે છેલ્લે આ રીતે વધે રો ઇન્ટુ વી સ્ક્વેર, અને v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા અપોન ડેન્સિટી. તો આ એક ઇક્વેશન થયું તમને, જેની ઉપરથી તમને આગળના ફર્ધર ડાયમેન્શન્સ મળે. હવે જોઈએ એ વસ્તુ કે માસ જે છે એ કેટલું થાય, વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી આપણને ખ્યાલ જ છે. તો વોલ્યુમ ઇન્ટુ ડેન્સિટી આટલું થઈ ગયું વોલ્યુમ, આ થઈ ગઈ તમારી ડેન્સિટી. તો આની અંદર હું એને સબ્જેક્ટ બનાવું તો આ મારો ઇક્વેશન મળે m અપોન પાઈ ઇન્ટુ ડી ઇન્ટુ રો. તો આ બે ઇક્વેશન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે, જે તમારે તમને આગળ કામ લાગશે એક્ઝામ્પલ જ્યારે ગણશો ત્યારે. આ થઈ ગયો તમારો મીન ડાયામીટર, આ માસ, આ તમારો એરિયા. એરિયા છે એ ફરતો રહે, જેમ ક્રોસ સેક્શન ચેન્જ થાય એમ. સર્કલ હોય તો પાય આર સ્ક્વેર આવે, અને રેક્ટેન્ગ્યુલર હોય તો વિડ્થ ઇન્ટુ થિકનેસ આવે, બરાબર. સી અહીંયા આપે જ છે ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2 સોરી 3 એન્ડ 4, મતલબ કે આ બંને ઇક્વેશન we may find the value of mean radius and cross sectional area of the rim. આ બંનેમાંથી તમને મળી જાય એ વસ્તુ ઓબ્વિયસ છે. if the cross section of the rim is rectangular then area is equal to b into t. મેં તમને જેમને વાત કરી એમ. તો આ બંને આ બધા થઈ ગયા ડાયમેન્શન્સ તમારા ફ્લાયવ્હીલના. તો આ હતી આપણી થિયરી કે જે સમજવાની હતી. આની ઉપરથી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું એક્ઝામ્પલ્સ. કંઈ ના સમજાણું હોય એની ટાઈમ કોન્ટેક્ટ મી. થિયરી કે એક્ઝામ્પલ જ્યારે ભણાવવામાં આવે ત્યારે ત્યારે એ સેમ ડે જોઈ લેવા, કે જેથી કરીને પાછળથી ડિફિકલ્ટી ઓછી જનરેટ થાય. કાંઈ ના સમજાણું હોય તો કોન્ટેક્ટ મી. થેન્ક યુ.